કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો ફાઇનલી આજે આપણે બગીચે કેટલા ટાઈમ પછી આવી ગયા છીએ બગીચે આપણે ફરવા માટે. આપણે નાનું નાનું બેબી ભેગું લઈ એવા છે. આ છે મારા ભાઈની બેબી હીર. હીર આમ જો દીકા, જો ક્યાં આ હીરને બગીચે જોવા લઈ એવા છે ફર્સ્ટ ટાઈમ આપણે. ને હીર જો બધું સરસ જોવે છે અત્યારે. અને અહીં આપણે ઘણા સરસ બાળકો માટે બાળકો માટે સરસ નાના હિંચકા બધું છે ને એમાં આપણે હીરને બેસાડવા માટે લઈ આવ્યા છે. અને આપણે જો હમણાં હીરને આપણે હિંચકામાં બેસાડીએ. હીરને પણ જાય મજા આવે છે. આપણે જો બગીચામાં આવા સરસ ગેટ છે ને ફોટોશૂટ માટે તો એટલા મસ્ત છે, એટલું મસ્ત અહીંયા ફોટોશૂટ થાય છે ને કે ઘણા ફોટોશૂટ કરવા માટે પણ સ્પેશિયલ અહીંયા આવે છે. અને ઝાડ પર ગ્રીનરી અત્યારે એકદમ ઠંડક છે. નહીંતર અત્યારે ઉનાળો છે ને તો તડકો બહુ લાગે છે, પણ અહીં એકદમ ઠંડક છે. હવે આપણે જો નાના હિંચકામાં જવાનું છે આપણે બેબીને બેસાડવા માટે. ચાલો ચાલો, ફાઇનલી હીરબેન જો હિંચકામાં બેસી ગયા છે. ને આ સરસ નાના બેબી માટેના હિંચકા છે ને હીરબેન જો સરસ હિંચકે છે અને મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ આવી રીતના બગીચામાં આવ્યા છે. હિંચકવાની બહુ મજા આવે છે. થોડી વાર આપણે એને હિંચકાવીએ, કારણ કે આગળ પકડવાનું નથી ને એટલે આપણે ધ્યાન રાખવું પડે છે. નહીંતર તો એકલા હિંચકાવીએ આપણે. આપણે ને હીર જો બગીચામાં ફરીએ છીએ મસ્ત મજાના. અને જો બગીચાનો વ્યૂ પણ તમને પાછળ દેખાશે. સરસ સ્લાઇડ ને બધું બહુ મસ્ત છે અહીંયા. આવી રીતના લસરપટ્ટી છે, હિંચકા છે અને નાના બાળકોને ખાસ કરીને બહુ મજા આવે છે. આપણે પણ બગીચામાં જો બાવને લઈને ફરીએ છીએ. બગીચાનો જો તમને વ્યૂ દેખાવો બહુ મસ્ત છે. પાછળ 1 કિલોમીટર જેટલું વોકિંગ ચાલવા માટે પણ બનાવ્યું છે જગ્યા, કે આપણે ફરતે બગીચાને આટો મારીએ ને તો 2 રાઉન્ડ મારીએ તો કિલોમીટર થઈ જાય એટલું રાઉન્ડ છે. એટલે વોકિંગ કરવા માટે પણ બધાને બહુ મજા આવે એવું છે. ને આખા બગીચાનું વ્યૂ છે. એમ તો સારું છે બધુંય, પણ અમુક એવી વસ્તુ હોય. અત્યારે ઉનાળો છે એટલે ઝાડ ઓછા સુકાઈ ગયા છે, વધારે નથી એટલા દેખાતા, કારણ કે પાનખર ઋતુ ગઈ છે હમણાં. નજરપટ્ટી ખાવી છે, હા નજરપટ્ટી ખાવી છે. બગીચામાં બધાય ફરી લીધું છે ને હીરબેન આપણે થાકી ગયા છે, રોવાનું ચાલુ કરી દીધું છે. એટલે આપણે હવે જઈએ છીએ ઘરે. આખા બગીચામાં બધાય ફરાઈ ગયું છે આપણે. બેન થાકી ગયા છે હવે, અને બધાય ફરી લીધું, હિંચકા ખાઈ લીધા છે. હીરબેને હિંચકા ખાધા છે. હા ખાધા ને. હવે દીકો થાકી ગયા એટલે આપણે જવાનું છે ઘરે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.